નિયમ અલગ અને સામાન્ય ખેડૂતો માટેના નિયમ અલગ. તમારી અથવા તો તમારા પરિવારની કોઈ જમીન હતી, એ આપે સત્તાનો ઉપયોગ કરી અને ત્યાં વીજને થાંભલા નથી નાખવા. સરકારનો નિયમ બધા માટે સમાન હોય છે. સરકાર એટલું પારદર્શિકતાથી કામ કરતી હોય છે. ઘણા લોકો સસ્તી પ્રસિદ્ધિ માટે, પોતાના અંગત એજન્ડા માટે ગુજરાતનું અને મોરબી આવી અને મોરબીનું વાતાવરણ દોડવા માટે કોઈ ધડ માથા વગરની વાત કરી અને વિષયને જુદી રીતે મૂકતા હોય છે. મેં પણ વિડીયો જોયો. હવે વિડીયોમાં એવું કહે છે કે ધારાસભ્યએ એની જમીન બિનખેતી કરી નાખી અને પછી પાવર ગ્રીડની લાઈન હતી એની નોટિસ બંધ થઈ ગઈ. અરે, પાવર ગ્રીડ કેન્દ્રની કંપની છે, વિકાસનું એટલું શ્રેષ્ઠ કાર્ય થઈ રહ્યું છે, ત્યારે પાવર ગ્રીડની લાઈનો બધી જગ્યાએ નીકળતી હોય અને એના ભાગરૂપે ગમેના ખેડૂતોમાં નીકળે. તો ખેડૂત રહ્યો હોય ભાજપ કોંગ્રેસનો ન હોય, ગુજરાતનો જ હોય. મારી પણ જમીન છે. મારી જમીનમાં 31/5 બધા ખેડૂતો 21 ખેડૂતોને નોટિસ આપી. એ પૈકીની મને પણ નોટિસ મળી છે. એ એવું કે પાવર ગ્રીડે 20ને નોટિસ આપીને ધારાસભ્યનો આપી, એટલે ધારાસભ્યને નોટિસ મળે. અને બીજું, હવે હું તમને, સરકાર એટલી ટ્રાન્સપરન્સીથી કામ કરી રહી છે. આજે કોઈ ખેડૂતની જમીનમાંથી લાઈન નીકળે તો એ લાઈનની નીચે તમે બાંધકામ ન કરી શકતા. બાકીની જમીનને તમે બિનખેતી કરી શકો, તમે એનો બધો ઉપયોગ કરી શકો. આ ખેડૂતને ગુમરાહ કરવાની વાત છે. લાઈન નીકળવાથી હું ખેડૂત મિત્રોને કહું છું કે આપણા ખેતરમાંથી લાઈન નીકળે તો લાઈન પૂરતી જ જમીન મૂકવાની હોય છે. બાકીની જમીનને તમે બિનખેતી કરી શકો, એનો બધો ઉપયોગ કરી શકો. મારી જગ્યામાં મકાનો રોડ ટચની જગ્યા છે. આમાં મકાનના કામ ચાલુ બની રહ્યા છે અને મારા ખેતરમાંથી જ લાઈન નીકળવાની છે અને આ લાઈનનો કંઈ બીજો વિષય નથી. અચ્છા, મોરબીના ખેડૂતો રહ્યા જેને બીજાને ભરમાવે કે તમારું બિનખેતી છે અને સરકાર લાઈન કાઢે. એટલે સરકારને જરૂર પડે ત્યારે સરકાર ગમે ત્યાંથી લાઈન કાઢતી હોય છે. અને આપણે પણ જ્યારે પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ, જિગ્નેશભાઈ મેવાણી, આપણને ભગવાને જે સમજણ આપી હોય તો આપણે શું કરાય, વિષયને સાચી રીતે મુકાય, ખોટી રીતે ગુમરાહ ન કરાય. અને જ્યાં લગી મારી વાત છે, મારી પાર્ટીના સંસ્કારો, મારા પરિવારના સંસ્કારો ઘસાઈને ઉજળા થવાવાળા છે. મારા સમાજના સંસ્કાર હોય. મારે અત્યારે મને એમ કે તમે આમાં કર્યું, એટલે ભાઈ 25 લાખ 30 લાખ માટે હું પ્રતિષ્ઠિત માણસ છું કે હું 25 લાખ 30 લાખ માટે આ કરું, એટલું ન હોય. હમણાં ખેડૂત હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય, નુકસાન આવ્યું હોય તો દરેકનો હક હોય છે. મારે પોતાને કેટલાય બધા મારા પરિવારમાં ખાતેદાર છે. મારા કાર્યકર્તાને પણ હમણાં 44,000નું વળતર હતું ને, તો મેં કીધું કે નુકસાન ગયું હોય તો ઈશ્વર આપણને ઘણું દીધું હોય, સરકારે દીધું એની ઉદારતા, આપણે ફોર્મ ન ભરાય. તો મારા કાર્યકર્તાઓને સમજાય નહીં, કેટલાય બધા કાર્યકર્તાને નુકસાન હતું ને ન લીધા. તો ક્યાંક કોઈક તમે ધારાસભ્ય હોય કે ભાજપના કાર્યકર્તા કે ગુનો નથી, હું સક્ષમ છું. એટલે મને જે પણ વળતર મળતું હોય એમાંથી વધુ દાન કરતો હોય છું. એટલે ભારતીય જનતા પાર્ટી પછી એવું કે 29 દિવસે બિનખેતી થયું. અરે ભાઈ, ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધતા છે 15 દિવસમાં બિનખેતી થાય. આ 29 દિવસે બિનખેતી થયું તો એ તો ક્યાંક ના ક્યાંક એ ધીમી પ્રોસેસ થઈ, બરાબર છે. એટલે એવું ક્યાંય કંઈ હોતું નથી. અને આ જગ્યા રહી એ આપણી જ માલિકીની જગ્યા રહે છે. તાર નીકળવાથી મારા ખેડૂત મિત્રોને કહું છું, કોઈ ગભરાવશો નહીં. આપણું ખેતર આપણું જ રહે છે અને એમાં બિનખેતી કરી શકાય, એનો બીજો ઉપયોગ કરી શકાય. માત્ર એની નીચે આટલું ન હોય, એટલો જ વિષય હોય છે. પ્રકાશભાઈ, જે વળતર મળ્યું છે ખેડૂતોને, એ યોગ્ય છે કે ઓછું? ખેડૂતો પાવર ગ્રીડના આખા જિલ્લાનું સંકલન, બધાની ટીમ હોય છે. હું પાવર ગ્રીડના ખેડૂતો સાથે કાયમી હોય છું. સરકારમાં કેન્દ્ર સરકારની કંપની છે. પાવર ગ્રીડના અધિકારીઓ સાથે પણ હું મિટિંગ કરીને કહેતો હોઉં છું કે એક ખેડૂતની જમીનમાંથી જ્યારે વીજ તાર નીકળે ને, આપણે ખેડૂતની જમીનમાંથી હાઈવે નીકળે ને, તો એની જમીનની કિંમત વધતી હોય, એટલે એને એકવાર ઓછું વળતર મળે ને તો ચાલે. નર્મદાની કેનાલ નીકળે તો પણ એકવાર ઓછું વળતર મળે તો ચાલે. જ્યારે લાઈન નીકળતી હોય છે ને, ત્યારે એની ખેતરની જમીન ઘટતી હોય છે. તો એને આપણે મોટું મન રાખીને પૈસા આપવા જોઈએ. અને પાવર ગ્રીડના અધિકારીઓને પણ કીધું અને આપણા અધિકારીઓને મુખ્યમંત્રીને રજૂઆત કરી. અને મોરબી જિલ્લામાં આપણે અતિ સારું વળતર આપવામાં નિમિત્ત બન્યા છીએ. સાથે સરકાર, પાવર ગ્રીડ કંપની અને ખેડૂતોને વચ્ચે મિટિંગ કરીને સમાધાનના ભાગરૂપે કે ભાઈ આજે કોઈ પણ જગ્યાએ આપણે લાઇટ જોતી હશે તો લાઇટ જોતી છે, ક્યાંક ના ક્યાંક તો થાંભલો આવશે અને ક્યાંક નાનો મોટો ઘસારો આપણો રહેશે અને સરકારનો રહેશે. છેલ્લે તો સરકાર, પ્રજા, આપણે બધા
આપણું સ્વરાજ્ય છે, એટલે ખેડૂતોને પૂરતું વળતર મળે એ પ્રકારના મારા પ્રયત્નો હોય છે. સાથે સાથે હું ખેડૂતોને પણ વિનંતી કરું છું કે કોઈ પણ આ લેભાગુ તત્વ ક્યાંકના ક્યાંક પોતાની હલકી પ્રસિદ્ધિ માટે ગુજરાતના વિકાસને અટકાવવાની કોશિશ કરે છે. આપણે એમાં નહીં આવતા વિકાસને સહયોગ કરવાનો, અને સાથે સાથે કંપનીને પણ હું વિનંતી કરું છું કે આપણે જેટલું થાય એટલું વળતર આપી અને કામની સ્પીડ વધારી. થેન્ક યુ. સાહેબ, બતાવો ને ખાલી બીજું લઈ લે.